અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને હવે જુઓ કઈ રીતે શીત લહેરમાં ઠૂઠવાઈ રહ્યું છે જીવન. જેમ જેમ શિયાળો આગળ વધતો જાય છે એમ દેશભરમાં ઠંડીનો પ્રકોપ પણ વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનો કહેર છે તો મેદાની પ્રદેશોમાં વહેતા ઠંડા પવનો લોકોને ધ્રુજાવી રહ્યા છે. ઉત્તર અને મધ્ય ભારતમાં ગાઢ ધુમ્મસ મુશ્કેલી વધારી રહ્યું છે તો શહેરી વિસ્તારોમાં શીત લહેરનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશભરમાં શીત લહેરનો કાતિલ કહેર. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા. ઉત્તર અને મધ્ય ભારતમાં ગાઢ ધુમ્મસ. મેદાની વિસ્તારોમાં ઠૂઠવાયું જીવન. ડિસેમ્બરના મધ્ય સુધીમાં શિયાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે દેશના જુદા જુદા ભાગમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ખાસ કરીને ઠંડા પવનો અને ગાઢ ધુમ્મસને કારણે શિયાળામાં વધારો થયો છે. હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં તીવ્ર ઠંડા પવનોનો કહેર જોવા મળી રહ્યો છે તો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ તેમજ કાશ્મીરમાં પણ બરફવર્ષા ચાલી રહી છે. વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશામાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ફેરફાર પશ્ચિમી વિક્ષેપ, જેટ સ્ટ્રીમ અને પવનની દિશામાં અસંતુલનનું પરિણામ છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામા અને શોપિયા સૌથી ઠંડા. જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું મોજું સતત તબાહી મચાવી રહ્યું છે. પુલવામા અને શોપિયા જમ્મુ કાશ્મીરમાં સૌથી ઠંડા રહ્યા, જ્યાં લઘુત્તમ તાપમાન -5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જોકે શનિવારે વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો હતો. દરમિયાન આગામી 48 કલાકમાં કાશ્મીર ખીણના ઊંચા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. કાશ્મીર ખીણ 21 ડિસેમ્બરથી શરૂ થનારા 40 દિવસના સૌથી કઠોર શિયાળાના સમયગાળા ચિલ્લા કલાન તરફ આગળ વધી રહી છે. આ સમયગાળા દરમિયાન હિમવર્ષા થવાની સંભાવના સૌથી વધુ છે અને પારો નોંધપાત્ર રીતે ઘટશે. ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ. ઉત્તર પ્રદેશમાં હવામાન અંગે વધારાની તકેદારી જરૂરી છે કારણ કે આગામી દિવસોમાં ધુમ્મસની તીવ્રતા જનજીવન અને વાહન વ્યવહારને ગંભીર અસર કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે, જેનાથી દ્રશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગાઢથી પણ વધુ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. મધ્ય અને દક્ષિણ ભારતમાં ઠંડીનું મોજું. હવામાન શાસ્ત્રીઓના મતે વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણામાં ઠંડીનું મોજું ફરી વળશે. ઉપરાંત દક્ષિણ અને ઉત્તર આંતરિક કર્ણાટક અને ઓડિશામાં પણ કાતિલ ઠંડી પડશે. જો કે આ વિસ્તારોમાં ઠંડીનું મોજું સામાન્ય રીતે દુર્લભ હોય છે કારણ કે આ પ્રદેશો ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં સ્થિત છે અને શિયાળા દરમિયાન પણ રાત્રિનું તાપમાન પ્રમાણમાં ઊંચું રહે છે. પાછલા વર્ષોમાં આ વિસ્તારોમાં ભાગ્યે જ ઠંડી જેવી સ્થિતિ જોવા મળી છે. ઉત્તરાખંડમાં બરફ, મેદાની વિસ્તારોમાં ઠંડી. ઉત્તરાખંડના ચમોલી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં હિમવર્ષા છે. ઊંચાઈવાળા જિલ્લાઓ માટે ભારે હિમવર્ષાની ચેતવણી જાહેર કરાઈ છે. લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે. ઠંડી, સવાર અને સાંજના ભારે પવન, ગાઢ ધુમ્મસ મેદાની વિસ્તારોમાં પરિસ્થિતિને અત્યંત ખરાબ કરી શકે છે. ઘણી જગ્યાએ હિમનું સફેદ પડ પણ દેખાઈ રહ્યું છે. જોકે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ આંશિક રાહત આપી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં નબળા પશ્ચિમી વિક્ષેપની અસરો અનુભવવા લાગી છે. મહારાષ્ટ્રના 7 જિલ્લા ઠંડાગાર. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોની મહારાષ્ટ્ર પર અસર ચાલુ છે. હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ભારે ઠંડીની ચેતવણી જાહેર કરી કે જ્યાં તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધવામાં આવ્યો. જેઉરમાં સૌથી ઓછું તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તો મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ઠંડીની સ્થિતિ પ્રભાવિત થઈ રહી છે. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે હવામાન વિભાગે નંદુરબાર, ધુળે, જલગાંવ, નાસિક, અહલ્યાનગર, પુણે અને સોલાપુરમાં ભારે ઠંડી જાહેર કરી છે. જોકે દેશભરમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાનના વિભાગના અનુસાર હજુ પણ આગામી દિવસોમાં શીતલહેર સક્રિય રહેવાની સંભાવના છે. સ્પેશિયલ રિપોર્ટ TV9. MDH ચણા મસાલા
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.